ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान्नित्यं प्रणतोऽस्म्यहम्। ओम नमो भगवते प्रजापतये ब्रह्मणे ज्योतिर्विद्याचार्याय संप्रसादाय इंद्राय विनयवते आत्मान्विच्छवे तपस्विने शुद्धकल्मषाय क्षपितदोषाय एकशतम् उषितवते च। પ્રજાપતિ વિદ્યા એનું બીજું નામ છે પ્રજાપતિ વિદ્યાનું બીજું નામ જ્યોતિર્વિદ્યા. જ્યોતિર્વિદ્યાચાર્યાય આપણે નમસ્કાર કર્યા. હમણાં આચાર્ય છે પ્રજાપતિ અને શિષ્ય છે ઇન્દ્ર અને વિરોચન. તો આચાર્ય પરંપરાનું સ્મરણ પણ અંતઃકરણ શુદ્ધિનું સાધન છે. પ્રજાપતિ વિદ્યા, જ્યોતિર્વિદ્યા, એમાં અવસ્થાત્રય વિવેક, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થામાં આત્મતત્વનું લક્ષણ જે છે, સ્વરૂપ લક્ષણ અને તટસ્થ લક્ષણ, આ બંનેનો આપણે આધાર લઈને સાચું સ્વરૂપ જે છે એ સમજવાનો, લક્ષિત કરવાનો પ્રયત્ન કરેલો છે. તો પ્રજાપતિએ પ્રથમ વિકલ્પમાં જાગ્રત અવસ્થામાં આત્માનું રૂપ કેવું છે, આત્મા કેવો દેખાય, એટલે કે ચૈતન્ય કેવું દેખાય, તો જાગ્રત અવસ્થામાં અક્ષી પુરુષ તરીકે એ ઓળખાય છે. 3 સ્ટેજ હોય રંગમંચના, તો એક સ્ટેજ ઉપર આવે ત્યારે કેવો દેખાય છે, બીજા સ્ટેજ ઉપર આવે ત્યારે કેવો દેખાય છે. તો જાગ્રત અવસ્થામાં આત્મ ચૈતન્ય છે એ અક્ષી પુરુષ તરીકે ઓળખાયો. ય એષ અક્ષિણી પુરુષ દૃશ્યતે એષ આત્મેતિ હોવાચ. જાગ્રત અવસ્થામાં આત્મા અક્ષી પુરુષ છે, એટલે કે આંખમાં એટલે કે સર્વ ઇન્દ્રિયોમાં એની ચેતના રહેલી છે, એ સર્વ ઇન્દ્રિયો વડે એ જોનારો છે. સીધું ઊંધું દેખાય છે, સીધું કરી દેજો ને મનુભાઈ. હા બસ બરોબર. અવાજ નથી આવતો હજી, બરોબર છે. હા, તો જાગ્રત અવસ્થામાં ઓલું છે અક્ષી પુરુષ તરીકે ઓળખાય છે. સ્વપ્નાવસ્થામાં શું નામ હતું? યશ અક્ષિણી પુરુષો દૃશ્યતે, એવું જાગ્રત અવસ્થામાં કીધું. અને પછી જો આ બધા મંત્રો અને કંડિકાઓનું જે પ્રથમ વાક્યના તે બધું છે, થોડું ઘણું તો યાદ રાખવું જોઈએ. યહ સ્વપ્ને મહીયમાન ચરતી, સ્વપ્નમાં જેનો મહિમા, આહા, સ્વપ્નમાં હાથી, ઘોડા અને બધા ઉપર જે ક્યાંય સવારી કરતો હોય, તો સ્વપ્નમાં જે મહિમાન્વિત થાય છે, મહિમાન્વિત થઈને ફરે છે, એશ આત્મેતિ હોવા છે. એતદ અમૃતમ અભયમ એતદ બ્રહ્મ. તો
તો દરેકે દરેક વખતે સોપાધિક આત્માનો નિર્દેશ કર્યો, સોપાધિક આત્માનો માધ્યમ તરીકે ઉપયોગ કર્યો અને નિરુપાધિકના લક્ષણો પણ બતાવ્યા. એતદ અમૃતમ અભયમ એતદ બ્રહ્મ, એટલે તટસ્થ લક્ષણ કે ઉપલક્ષણ એનો નિર્દેશ કર્યો, માધ્યમ તરીકે મદદ લીધી. અને એતદ અમૃતમ અભયમ એતદ બ્રહ્મ દ્વારા સ્વરૂપ લક્ષણ હકીકતે કેવો છે, ભલે દેખાય છે આવો પણ મૂળે કેવો છે. એટલે સોપાધિક આત્માનું વર્ણન કરીને નિરુપાધિકનું સ્વરૂપ જે છે એ આવી રીતે એનો નિર્દેશ કરવામાં આવ્યો. તો સુષુપ્તિ અવસ્થામાં કેવો છે? પ્રસાદ, એટલે પ્રસિદ્ધતિ અસ્મિન ઇતિ પ્રસાદ, તો પ્રસાદ છે એનું નામ. અને સંપ્રસાદને સાક્ષી તરીકે કીધેલો છે. તો ચતુર્થ જે વિકલ્પ છે તુરીય જેને કહેવાય, તો એને અશરીર, પ્રિય અને અપ્રિયથી એ સ્પર્શ એને થતો નથી, અને અશરીર હોવાથી સાક્ષી જ અશરીરી છે. એટલે સાક્ષી અશરીરી જ મારી પોતાની, મારા વિશેની વાસ્તવિક ઓળખ છે, એવી રીતે અહીંયા સમજાવવામાં આવ્યું. તો હવે દૃષ્ટાંત આપવામાં આવ્યા છે સાક્ષી એના મૂળ સ્વરૂપમાં કેવી રીતે પ્રતિષ્ઠિત થાય. એટલે મુખ્ય ખંડ છે 8-12-1, 8-12-3, આ જે કંડિકાઓ જે છે નંબર એ ઘણું મહત્ત્વનું વિચારભાથું આપી જાય છે. 8-12-1 એટલે શરીર ની મર્યાદાઓનું નિરૂપણ થયું. શું હતું? આત્મ મૃત્યુના મર્ત્યમ વા ઇદમ શરીરમ, મઘવન મર્ત્યમ વા ઇદમ શરીરમ આત્મ મૃત્યુના. તો શરીર વગેરે જે ઉપાધિ છે એ મૃત્યુ વડે ગ્રસ્ત છે. ક્યારેક મૃત્યુ થશે એવું નહીં, પરંતુ હંમેશા કોન્સ્ટન્ટલી સતત નિરંતર એ મૃત્યુ વડે ગ્રસ્ત જ છે, મૃત્યુ વડે વ્યાપ્ત છે. તો આ શરીરરૂપી ઉપાધિને જ્યાં સુધી હું માનીશું, એની સાથે તાદાત્મ્ય હશે, ત્યાં સુધી મૃત્યુથી મુક્ત થવાનું નથી. એટલે એનો કોઈ ઉપાય જ નથી. મૃત્યુ વડે વ્યાપ્ત છીએ. એટલે શરીરને હું માનીએ તો શરીરના બધા ધર્મો, અવસ્થાઓ, કર્મો બધું આપણને પૂછ્યા કર્યા વગર આપણને લાગી જાય. એટલે શરીરની અવસ્થાના તે બધું છે એને જ કીધું છે મૃત્યુ. તો મૃત્યુ અહીંયા એ સમજવાનું કે ક્યારેક મૃત્યુ થશે શરીરનું એવું નથી. જે જન્મે છે, જન્મ મરણ બધા વિકારોવાળું આ શરીર છે, એ વિકારોવાળું શરીર એને હું ન કહીએ એવું વિચારભાથું આપણે આમાં ચતુર્થ જે વિકલ્પ છે એમાં મેળવ્યું. હવે શરીરના બધા ધર્મો આપણને ચૈતન્યમાં પ્રતીત થતા હોય ત્યારે પણ ચૈતન્ય સાક્ષી અશરીરી જ છે. તદસ્ય અમૃતસ્ય અશરીરસ્ય આત્મનઃ અધિષ્ઠાનમ, એવી રીતે 8-12-1 કહેવામાં આવ્યું. તો હવે સાક્ષીનું શરીરમાંથી ઉઠમણું કેવું છે? સાક્ષી પોતે અશરીરી જ છે. સાક્ષી એટલે આત્મચૈતન્ય, તુરીય પરમાત્મા, એ પોતે અશરીરી જ છે, શરીર સાથે સંબંધિત નથી. તો સાક્ષીને સાક્ષીનું પ્રતિબિંબ આ અંતઃકરણમાં પડે છે, અને એને લીધે સાક્ષી એ પ્રતિબિંબને પોતાનું રૂપ, પોતાની ઓળખ માની લે છે. અને એટલે પ્રતિબિંબ જે છે એ માધ્યમનું પક્ષપાતી છે. દર્પણમાં આપણા મુખનું પ્રતિબિંબ પડે તો પ્રતિબિંબ કોનો પક્ષ લે? આપણો કે દર્પણનો? દર્પણનો લે. દર્પણ જો તિરાડવાળો હોય તો આપણને પણ આમ હલ્યા કંઈક કાપો થયો મને નાક ઉપર કે એવું કંઈક થાય. દર્પણ ધૂળવાળું હોય તો આપણને કે હલ્યા ડાઘા શેના થઈ ગયા છે. એટલે પ્રતિબિંબ માધ્યમનું પક્ષપાતી છે. એટલે જે ચૈતન્યનું અંતઃકરણમાં પ્રતિબિંબ પડે છે એ પ્રતિબિંબ ચિદાભાસ જે કહેવાય છે. એટલે સાક્ષી ચિદાભાસને પોતાની ઓળખ, ચિદાભાસ વડે પોતાને જજ કરે છે. તાદાત્મ્ય થવું એટલે શું? એના વડે પોતાને જજ કરવું, પોતાના વિશેના નિર્ણયો લેવા. તાદાત્મ્ય એટલે આમ જાણે આમ અગ્નિનો ગોળો અને શું કહેવાય છે, અગ્નિ અને લોખંડના ગોળાનું તાદાત્મ્ય સંબંધ કહેવાય. એક અગ્નિ જે છે એ લોખંડના ગોળાનો તત આત્મા યસ્ય તાદાત્મ્ય,
અગ્નિ લોખંડના ગોળાનો આત્મા બની ગયો અને લોખંડનો ગોળો અગ્નિનો આત્મા બની ગયો, બંને પરસ્પર. આને તાદાત્મ્ય કહેવાય. તો તાદાત્મ્ય થવું એટલે શું? શરીર સાથે ચૈતન્યનું આવી રીતે તાદાત્મ્ય થાય, અહંકાર વૃત્તિ સાથે તાદાત્મ્ય થાય એટલે એનાથી એ પોતાના વિશેના નિર્ણયો લે, પોતાને જજમેન્ટલ બની જાય, સબ્જેક્ટિવ બની જાય. તાદાત્મ્ય થવું એટલે સબ્જેક્ટિવ બની જવું. આ શરીર આપણા માટે એક દૃશ્ય છે. આપણે દૃશ્ય છે એટલે આપણે એના કરતાં જુદા છીએ. આપણા માટે આ શરીર એક ઓબ્જેક્ટ છે. એટલે શરીર પ્રત્યે આપણે ઓબ્જેક્ટિવ ન રહીએ અને સબ્જેક્ટિવ બની જઈએ. સબ્જેક્ટિવ અને ઓબ્જેક્ટિવ શબ્દો સમજાય છે? સુધાબેન? હા, દ્રશ્ય અને દ્રષ્ટા. સબ્જેક્ટિવ થવું એટલે દ્રશ્ય બનવું અને ઓબ્જેક્ટિવ બનવું એટલે એના દ્રષ્ટા બનવું. ઓબ્જેક્ટિવ બનવું, નિષ્પક્ષ બનવું, તટસ્થ બનવું. ઓબ્જેક્ટિવિટીને વૈરાગ્ય કહેવાય. એટલે શરીર જે છે આપણા માટે એક ઓબ્જેક્ટ છે, એક દૃશ્ય છે, જડ વસ્તુ છે. એને આપણે ઉજાળનારા છીએ, જોનારા છીએ, એમાં પ્રવેશ કરનારા છીએ. એટલે એ શરીર આપણા માટે ઓબ્જેક્ટ છે. પરંતુ અજ્ઞાનને લીધે આ ભેળસેળ થઈ જાય છે. એના લીધે શરીર આપણા માટે સબ્જેક્ટિવ બની જાય છે, હુંનો અંગ બની જાય છે, હું જ બની જાય છે, હુંનો અંગ પણ નહીં. એટલે અજ્ઞાનને લીધે આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, ઉપાધિ પ્રત્યે આપણે સબ્જેક્ટિવ બની જઈએ છીએ. તો એને જ તાદાત્મ્ય કહેવાય. સબ્જેક્ટિવ બનવું એટલે તાદાત્મ્ય. તો તાદાત્મ્ય થાય, તાદાત્મ્ય અભિમાન સેવવું વગેરે, એટલે સબ્જેક્ટિવ બનીએ છીએ. તો આ 4 જે વિકલ્પો હતા, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને પછી આ તુરીય વાળું જે, એનાથી આ આપણને આત્મ અનાત્મ વિવેક વિચારનું ભાથું પ્રજાપતિએ આપ્યું. આત્મ અનાત્મ વિવેક એટલે આત્મ અનાત્મ વિવેક એટલે એટલે જ મેં પૂછ્યું આ સત અસતનો વિવેક. જે વસ્તુ જેવી છે એની જાણી લેવી. અનાત્મા એ જડ છે, દ્રશ્ય છે, મારાથી ભિન્ન છે અને હું ચૈતન્ય એ બધાથી ભિન્ન છે. મારાથી જો સામાન્ય રીતે વિવેકની વ્યાખ્યા આપણે ઘઉં અને કાંકરા ભેગા થઈ ગયા હોય, ઘઉં આવે ઘરમાં ત્યારે આપણે ઘઉંને વીણતા હોઈએ છીએ, કાંકરા અલગ કરીએ છીએ, એટલે ઘઉં અને કાંકરા. તો અહીંયા આત્માના છૂટા પાડવા, વિચેર પૃથક્કરણે. વિચેર ધાતુ છે વિવેકમાં, એટલે પૃથક્કરણ કરવું. હવે ઘઉં અને કાંકરા બેઉ વ્યવહારિક વસ્તુ છે, માટે એને છૂટા પાડી શકાય. આત્મ અનાત્મ વિવેકની વેદાંતમાં વ્યાખ્યા શું છે કે આત્મા અનાત્મા કરતાં જુદો છે અને અનાત્માને આત્મા કરતાં જુદો સમજવાનો, આવું નહીં. કારણ કે બી ઇઝ ઇક્વલ ટુ એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી. અદ્વિતીયતા એ વેદાંતનું સમીકરણ છે. છૂટા એવી રીતે પાડવાના કે જે છૂટો પડેલો છે ને એ એક જ હોય. ઘઉં અને કાંકરાની જેમ બે ના રહે. વિવેકનું પર્યવસાન અદ્વિતીયતા છે. એટલે છૂટા એવી રીતે પાડવાના છે, શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, ઉપાધિ આત્મા કરતાં જુદી નથી, એ છૂટી પડી શકે પણ નહીં. આત્માને શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિથી છૂટો પાડવાનો છે, છૂટો ઓળખવાનો છે, વિવેક કરવાનો છે. એટલે આત્મનાત્મ વિવેક શબ્દનો અર્થ આત્માને અનાત્મ ઉપાધિથી વિવિક્ત, વિવિક્ત એટલે જુદો જ છે એવું જાણવાનું છે. એટલે આત્માનાત્મ વિવેક એટલે બેને જુદા પાડવા એવો અર્થ વેદાંતમાં નથી. આત્માને અનાત્મ ઉપાધિ, ધર્મો, અવસ્થાઓ, કર્મો, એના ફળભોગ વગેરેથી વિવિક્ત, સ્વતંત્ર, વિલક્ષણ સમજવો, એને આત્માનાત્મ વિવેક કહેવામાં આવે છે. તો આ આખો જે 8મો અધ્યાય છે પ્રજાપતિ વિદ્યા, મુખ્યત્વે આત્માનાત્મ વિવેક જ સમજાવ્યો છે પ્રજાપતિ આચાર્યએ.
બધા દૃષ્ટાંતોનો ઘણો વિચાર કર્યો. છેલ્લે એક દૃષ્ટાંત 8:12 એમાં કંડિકા જે હતી એમાં આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે તત્વમસી મહાવાક્યનો જે અખંડાર્થ છે, મહાવાક્ય અખંડાર્થ બોધક વાક્ય કહેવાય. અખંડાર્થ બોધક વાક્ય એટલે જે આત્મતત્વને આપણે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ વગેરે અવસ્થાઓનો વિચાર કરીને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીરથી વિવિક્ત કર્યો, છૂટો પાડ્યો, એનું સમુત્થાન કર્યું, એ સાક્ષી હકીકતે કેવો છે તો કે એ તત્પદાર્થ છે. એ પ્રમાણે આ તત્વમસી મહાવાક્યનો અખંડાર્થ કહેવાય. તો અખંડાર્થ બોધક વાક્ય એટલે અખંડાર્થ બોધથી જ જીવન મુક્તિ, મોક્ષ વગેરે છે. માત્ર આપણે પોતાને એક શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, ઉપાધિથી છૂટા અથવા તો જુદા, સ્વતંત્ર, વિલક્ષણ જાણી લઈએ એનાથી મોક્ષ પ્રાપ્ત થતો નથી. ત્વમ પદાર્થ શોધન કરીએ આપણે. ત્વમ પદાર્થ શોધન એટલે હું આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ રૂપી ઉપાધિ, એના ધર્મો, એની અવસ્થાઓ, એના કર્મોથી વિલક્ષણ એવું સ્વતંત્ર ચૈતન્ય છું. આનો ઉપદેશ થયો અત્યાર સુધી, પણ એટલું જાણવું પર્યાપ્ત નથી. આને લગભગ કહી શકાય કે 80-90% જેટલો ઉપદેશ આપણે ગ્રહણ કર્યો, સમજ્યા. પણ જે ચૈતન્ય શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિથી સ્વતંત્ર છે, વિલક્ષણ છે, એ હકીકતમાં કેવું છે? પૂર્ણ છે. હા, પૂર્ણ છે, બ્રહ્મ છે, અદ્વિતીય છે. તો એ વિવિક્ત સાક્ષી પૂર્ણ છે. આને અખંડાર્થ બોધક કે વાક્ય તત્વમસી કહેવામાં આવે છે. એટલે તત્પદાર્થ શોધન પણ જાણે કે થવું જોઈએ. તત્પદાર્થ શોધન એટલે જે તત્પદાર્થ છે, ઈશ્વર કે સમષ્ટિ અધિષ્ઠાન ચૈતન્ય, એ આપણાથી જુદું ના રહેવું જોઈએ. એટલે તદર્થાત પરોક્ષતા, એટલે તત અર્થ આપણને પરોક્ષ લાગે છે તો તત અર્થની પરોક્ષતા દૂર થવી જોઈએ, ત્વમ અર્થની પરિચ્છિન્નતા દૂર થવી જોઈએ. આને અખંડાર્થ કહેવાય. આપણને આપણામાં જણાતી પરિચ્છિન્નતા અજ્ઞાન કલ્પિત ભ્રાંતિ જ છે, અને પરમાત્મામાં જણાતી પરોક્ષતા આપણાથી જુદો છે, ક્યાંક છે, આપણા માટે એક તટસ્થ છે. ના, તટસ્થ નથી, એ સાક્ષાત અપરોક્ષ જ છે. એટલે તદર્થમાં જણાતી પરોક્ષતા એ પણ અજ્ઞાનજન્ય ભ્રાંતિ જ છે. તો આવું સમજીએ ત્યારે તત્વમસી મહાવાક્ય પૂર્ણ થયું કહેવાય, એટલે કે સમીકરણ પૂર્ણ થયું કહેવાય. તો આ પ્રમાણે ઘણા વખતે આ બધું થાય તો પાછું ભૂલી જઈએ આપણે. જીવ બ્રહ્મ કે શબ્દો છે, આપણે શું સમજ, જીવનો અર્થ શું કર્યો? જીવ એટલે આપણને એક શરીરમાં રહેલું ચૈતન્ય એવો જ કર્યો ને આપણે. હા, એટલે ત્વમ પદાર્થ શોધન એટલે ઉપાધિથી વિવિક્ત ચૈતન્ય, ઉપાધિથી જેનો વિવેક કર્યો છે એવું ચૈતન્ય પૂર્ણ છે, બ્રહ્મ છે, સર્વ છે. આને તત્વમસી કહેવાય. એટલે જે ચૈતન્યનો આ ઉપાધિમાંથી ઉદ્ધાર કરવામાં આવ્યો છે, ઉપાધિના ધર્મોથી જેને અસ્પૃષ્ટ અને અસંગ ઓળખવામાં આવ્યું છે, એ સાક્ષી ચૈતન્ય સર્વ છે, પૂર્ણ છે, અદ્વિતીય અધિષ્ઠાન છે. આને તત્વમસી મહાવાક્ય કહેવાય. એટલે માત્ર પોતાને ઉપાધિથી અસંગ જાણવું પૂરતું નથી. ઉપાધિથી જે ચૈતન્ય અસંગ છે એ સમગ્ર જગતનું નામ રૂપનું અધિષ્ઠાન છે. એના ઉપર જ સમગ્ર પ્રપંચ કલ્પિત થયો છે. અને એ પણ એટલે જ આપણે ખબર છે, જ્યારે પણ કઈ રીતે પરમાત્માનું સ્મરણ કરતા હોઈએ છીએ. જે પરમાત્માએ સંકલ્પપૂર્વક સમગ્ર જગતનું સર્જન કર્યું, અને જે પરમાત્મા સંકલ્પપૂર્વક સમગ્ર જીવોના અંતઃકરણમાં પ્રવેશ્યા છે, એ પરમાત્માને આપણે નમસ્કાર કરીએ છીએ. એટલે કે જે ચૈતન્ય આપણને આ હૃદયમાં ઉપલબ્ધ થઈ રહ્યું છે, હું રૂપે, એ જ સમગ્ર જગતનો સર્જનહાર છે, એની કલ્પના કરનાર છે. પાંડુક્યમાં આવ્યું, કલ્પયત્યાત્મનાત્માનમ આત્મદેવસ્વ માયયા સએવ બુધ્યતે ભેદાન. આ સએવ બુધ્યતે ભેદાન એટલે ત્વમ પદાર્થ થયો.
અને કલ્પયત્યાત્મનાત્માનમ આત્મદૈવ સ્વમાયયા એ તત્પદાર્થ થયો. અને સ એવથી તત્વમસી મહાવાક્ય કહી દીધું કે એ જ જાણનારો છે અને એ જ જણાયેલી વસ્તુ છે, બે જુદું નથી. નામ રૂપનું જે અધિષ્ઠાન છે, નામ રૂપનો જે વિકલ્પક છે, કલ્પનારો છે ને, એ જ હકીકતમાં બધા નામ રૂપોને જાણનારો પણ છે. જાણનારું ચૈતન્ય અહીંયા છે, જણાયેલી વસ્તુનું અધિષ્ઠાન છે એ તત્પદાર્થ છે, બંને એક જ છે. ચાલો, બહુ અઘરું થઈ ગયું આ તો જે આ હમણાં શિબિરમાં જઈને આવ્યા છે એમના માટે જરા કીધું. બરોબર. આપણે હવે શું કર્યું? મંગલાચરણ થયું. તો 8:12 એમાં દ્રષ્ટાંત આપવામાં આવ્યું. અશરીર વાયુ અભ્રમ વિદ્યુત સ્તનયિતનું. 4 વસ્તુ છે: વાયુ, અભ્ર, વિદ્યુત અને સ્તનયિતનું. તો વાયુ એટલે આપણે જે અત્યારે પવન હોય એ, અભ્ર એટલે સફેદ વાદળ, વિદ્યુત એટલે વીજળી, અને સ્તનયિતનું એટલે કાળા ડિબાંગ વાદળો કે જે વરસાદ વરસાવવા માટે નિમિત્ત છે. એટલે સ્તનયિતનું એટલે જે આમ ગર્જના કરનારા કાળા ડિબાંગ વાદળો જે છે ને સ્તનયિતનું કહેવામાં આવે છે. આ 4 છે કેવા હકીકતમાં? અશરીર છે, બધા આકાશમાં જ ગુમ થયેલા છે. જ્યારે શરદ ઋતુ હોય ત્યારે ક્યાં હોય? આ બધા ચોખ્ખું આકાશ હોય. શરદ ઋતુનું આકાશ ચોખ્ખું હોય. તો આ 4 આકાશ જ એમનું શરીર છે. આકાશમાં ભેળસેળ થઈ ગઈ છે એમની. અને જ્યારે ગ્રીષ્મનો પ્રખર તાપ આવે ત્યારે એ આકાશમાંથી છૂટા પડે છે અને પોતપોતાનું રૂપ ધારણ કરે છે. ગ્રીષ્મના પ્રખર તાપને લીધે અષાઢ શ્રાવણ મહિનામાં વર્ષાકાળ જ્યારે આવે ત્યારે વાદળોને લઈ આવનારો શું કહેવાય, મોસમી પવનો બધા જે છે ને, જે આ કેરળ ને કર્ણાટક ને બધેથી વરસાદ લઈ આવે છે, એને અત્યારે વાયુ સમજવાનો છે. તો જે વાયુ આવી રીતે વર્ષાને લઈ આવે એ વાયુ પોતે પ્રગટ થાય આકાશમાંથી, અભ્ર વાદળો પ્રગટ થાય, પછી વિદ્યુત વીજળીઓ પડે, અને પછી સ્તનયિતનું એટલે કે કાળા ડિબાંગ વાદળો સર્જાય. આ બધા 4 વસ્તુઓ જે આકાશમાં ભળી ગઈ હતી, એક થઈ ગઈ હતી, ગ્રીષ્મના પ્રખર તાપને લીધે 4 પોતે પોતાનું શરીર પ્રાપ્ત કર્યું. એટલે કે પોતે પોતાના સ્વરૂપે પ્રગટ થયા. અને વર્ષાકાળ રૂપી પ્રયોજન પૂર્ણ થાય ત્યારે આ 4 પાછું ક્યાં જતા રહે? આકાશમાં ભળી જાય. તો એવી જ રીતે અજ્ઞાન અવસ્થામાં આત્મા જે છે પોતાને શરીર સાથે એકમેક થયેલો માને છે. શરદ ઋતુ એટલે અજ્ઞાન. શરદ ઋતુમાં શું હોય? ચોખ્ખું આકાશ હોય. આ 4 વસ્તુ ક્યાંય દેખાય નહીં. એમ અજ્ઞાન અવસ્થામાં આપણે પોતાને, એટલે હું ચૈતન્ય છું અને આ જડ શરીર દૃશ્ય ઉપાધિ છે, આવો 2 વિવેક નથી હોતો. ભેળસેળ થયેલી હોય છે, અવિવેક હોય છે. અવિવેક એટલે ભેળસેળ. જ્યાં 2 છે ત્યાં એકના દર્શન કરવા, એને અવિવેક કહેવાય. તો આત્મા અને અનાત્મા 2 વસ્તુ છે, એ આવી રીતે એક બીજા સાથે ભળી ગઈ છે. ભળી તો કંઈ નથી ગઈ, ભળી ગયેલી માનવામાં આવે છે. એટલે અજ્ઞાન અવસ્થાને શરદ ઋતુ કહેવાય કે જ્યાં આકાશ ચોખ્ખું હોય, એક જ આકાશ દેખાય આપણને. એટલે અશરીરાત્મા અને અશરીરાત્મા શરીરોથી પૃથક, વિવિક્ત, સ્વતંત્ર, વિલક્ષણ ઓળખાતો નથી. શરદ ઋતુમાં વાદળો દેખાય? ના દેખાય, ચોખ્ખું આકાશ હોય, એક આકાશ જ દેખાય. એમ અજ્ઞાન અવસ્થામાં એક જ દેખાય એન્ટિટી, ચેતનવંતુ શરીર. આમ ચૈતન્ય અને શરીરનો વિવેક નથી, સ્વતંત્રતા નથી ત્યાં અજ્ઞાન અવસ્થામાં. તો પછી શું થાય ત્યાં? ગ્રીષ્મનો પ્રખર તાપ. ગ્રીષ્મના પ્રખર તાપનું અહીંયા ઉદાહરણ શું છે? જ્ઞાનરૂપી સૂર્ય. જ્ઞાનરૂપી સૂર્ય જે છે, શાસ્ત્ર અને આચાર્યનો ઉપદેશ, એ પ્રખર તાપ છે. એ તાપને લીધે આત્મા જે છે સાક્ષી, એને આ શરીર સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર સાથે જે ભેળસેળ થઈ ગઈ હતી એનાથી એ છૂટો પડે છે. એને જ સમુત્થાન કીધેલું છે. આ સમુત્થાન શબ્દ બીજે ક્યાંય આવેલો છે? સમુત્થાન, સમ્યક ઉત્થાન,
વાયુ ઉત્થાન કરે. સમુત્થાય ગીતામાં હા ભગવદ્ ગીતા ભગવદ્ ગીતામાં ઉદ્ધરેદ આત્મનાત્માનું છે. સમુત્થાય શબ્દ ક્યાંય છે બીજે? બૃહદારણ્યક સૈંધવખિલ્ય એતેભ્યો ભૂતેભ્યો સમુત્થાય તાની એવ અનુવિનશ્યતિ. એમાં સમુત્થાન શબ્દનો અર્થ અત્યારના આ છાંદોગ્ય ઉપનિષદ કરતા સાવ વિપરીત છે, તદ્દન જુદો છે. અને અહીંયા સમુત્થાનનો અર્થ જે છે ને એ એના વૃદારણ કરતા સાવ જુદો છે. એટલે અહીંયા છે ને બે સમુત્થાનના અર્થ જુદા છે. અહીંયા સમુત્થાનનો અર્થ છે સાક્ષી ચૈતન્યને શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ ઉપાધિથી વિવિક્ત સ્વતંત્ર છૂટો પાડવો. એને એટલે સાક્ષીનો ઉપાધિથી વિવેક કરવો એને સમુત્થાન કહેવામાં આવેલું છે. અને ત્યાં બૃહદારણ સૈંધવ ખિલ્યવાળી કંડિકામાં સમુત્થાનનો અર્થ ભેગા થઈ જવું જ હતું. ચાલો આપણે એકવાર આ કંડિકા જોઈ લઈએ. એટલે આ ચારે ચાર સ્તનયિતું સુધીના અશરીરાણી એવ એતાની, એ લોકો પાસે એ લોકો આકાશરૂપી શરીરમાં ભેગા થઈ ગયેલા છે, ભેળસેળવાળા જે છે. તદ્યથા એતાની અમુષ્માદ આકાશાત સમુત્થાય, તો એ જેવી રીતે ગ્રીષ્મના પ્રખર તાપને લીધે આ આકાશમાંથી એમનું સમુત્થાન થાય છે, એટલે કે જુદા જુદા પ્રગટ થાય છે. ગ્રીષ્મના પ્રખર તાપને પરમ જ્યોતિ રૂપ સંપદ્ય, પરમ જ્યોતિ એટલે અત્યંત ઓત્રાચિત્રાનો એ નહીં કયો કહેવાય પ્રખર તાપ, સૂર્યનો પ્રખર તાપને પ્રાપ્ત થાય આકાશ જ્યારે, ત્યારે સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે, ત્યારે આ ચારે ચાર આકાશ રૂપમાંથી છૂટા પડે અને પોતપોતાનું શરીર ધારણ કરે, પોતપોતાનું રૂપ ધારણ કરે. સ્તનયિતનું ને આ બધા આકાશમાં જ હતા, પરંતુ ગ્રીષ્મના પ્રખર તાપને લીધે પ્રગટ થયા. તો એવી જ રીતે અજ્ઞાન અવસ્થામાં, શરદ ઋતુ જેવી અજ્ઞાન અવસ્થામાં બધા શરીર સાક્ષી ચૈતન્ય બધી ઉપાધિઓ સાથે એકમેક થયેલો હતો, ભેળસેળ થયેલો હતો, એક જ માનવામાં આવતું હતું. અને જ્યારે ગ્રીષ્મના પ્રખર તાપને લીધે આવી રીતે છૂટું પડે છે સમુત્થાન એટલે વિવેક, સાક્ષીને વિવિક્ત ઓળખવામાં આવે છે. વિવિક્ત એટલે વિવેક કરાયેલો. વિવિક્ત ઓલું કર્મ ભૂતકૃદંત છે, ભૂતકૃદંત એટલે થયેલું, ભૂતમ એટલે કે થયેલું, ભવતી એટલે થાય છે. આપણે કહીએ કે રસોઈ બને છે તો રસોઈ ભવતી બને છે, અને પછી રસોઈ થઈ ગઈ એટલે ભૂતમ, એટલે કે આપણે ખાવાનું બની ગયું, જાતમ ભૂતમ એવી રીતે. તો અહીંયા શું હતું? વિવિક્ત એટલે ભૂતકૃદંત છે, વિવેક કરાયેલો, છૂટો પડેલો, ઓળખાયેલો, સ્વતંત્ર વિલક્ષણ ઓળખાયેલો. તો સાક્ષી વિવિક્ત જ છે આ શરીરોથી. એ પ્રમાણે જ્યારે જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે પરમ જ્યોતિ રૂપ સંપદ્ય, એ સાક્ષીને શરીર ઇન્દ્રિય મન બુદ્ધિથી જુદો ઓળખી લીધો ત્યારે એ સાક્ષી પરમ જ્યોતિ, એનું જે મૂળ ચૈતન્ય સ્વરૂપ છે, કેવું જે પૂર્ણ છે, સર્વવ્યાપક છે, એ સ્વરૂપે એને ઓળખ્યો. એટલે સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે, ત્યારે એ પોતે પોતાના મૂળ સ્વરૂપે બનીને રહે છે. અભિનિષ્પદ્યતે પોતપોતાનો જુદો આકાર ધારણ કરે, એટલે કે પોતાના સ્વરૂપે બનીને રહે છે. એટલે અજ્ઞાન કાળે હું ચૈતન્ય રૂપે નહીં પરંતુ ચેતનવંતા શરીર રૂપે મને જાણતો હતો, ઓળખતો હતો. પરંતુ હવે જ્ઞાનના ઉપદેશથી, પ્રખર તાપથી હું સ્થૂળ સ્વરૂપમાં કારણ શરીરથી જુદું, સ્વતંત્ર વિલક્ષણ અશરીરી ચૈતન્ય માત્ર છું, સર્વવ્યાપક છું, અદ્વિતીય અધિષ્ઠાન છું, એવું અહીંયા આપણને જ્ઞાન થાય છે. તો આ પ્રમાણે આ આપણું દ્રષ્ટાંત છે. હવે દ્રષ્ટાંત આપણે જોઈ લઈએ. આ પ્રજાપતિ વિદ્યાની સૌથી મહત્વની કંડિકા છે. એવમ એવ એષઃ સંપ્રસાદઃ
એવમ એવ એષ સંપ્રસાદ. તો સંપ્રસાદ એટલે સાક્ષી, જે સાક્ષીને ઉપાધિથી વિવિક્ત ઓળખવામાં આવ્યો એને સંપ્રસાદનું અહીંયા નામ છે સાક્ષી. તો સાક્ષી અસ્માત શરીરાત સમુત્થાય, આ શરીરથી સમુત્થિત થઈને, આ શરીરથી એનો વિવેક કરીને, 16 સૂક્ષ્મ કારણ શરીરરૂપી ઉપાધિથી વિવિક્ત ઓળખીને, પરમ જ્યોતિરૂપ સંપદ્ય અહમ બ્રહ્માસ્મિ એવું જે જ્ઞાન છે એ જ પરમ જ્યોતિ છે. પરમ જ્યોતિ એટલે અહમ બ્રહ્માસ્મિ એ જ્ઞાન. તો વિવિક્ત થયેલો સાક્ષી પોતાને પરમ જ્યોતિ રૂપ સંપન્ન કરીને, એટલે કે વિવિક્ત થયેલો સાક્ષી પૂર્ણ છે, બ્રહ્મ છે, સર્વ છે, સમગ્ર જગતનું અધિષ્ઠાન છે. આને પરમ જ્યોતિ રૂપ સંપદ્ય કહેવાય. એ ઐક્ય જ્ઞાન પ્રાપ્ત કરીને સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે. એટલે સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે એટલે એ ઉત્તમ પુરુષોત્તમ કે તુરીય પરમાત્મા સ્વરૂપે રહે છે, સ્થિત રહે છે, એની નિષ્ઠા ત્યાં હોય છે. એ સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે પોતાના મૂળ સ્વરૂપે બનીને રહે છે. તો મૂળ સ્વરૂપ એનું શું છે? અદ્વિતીય, એક અદ્વિતીય અખંડ ચૈતન્ય સ્વરૂપે બનીને રહે છે. પરમ જ્યોતિરૂપ સંપદ્ય એટલે પોતાના સાચા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. અસ્માત શરીરાત સમુત્થાય એટલે આ ઉપાધિથી પોતાનો વિવેક કરે છે. એટલે બે સાધના થઈ, આ ઉપાધિથી પોતાનો વિવેક કરવો, અને આ ઉપાધિથી પોતાનો વિવેક કરીને કેવો છું? તો કે પરમ જ્યોતિ અહમ બ્રહ્માસ્મિ એટલે કે પૂર્ણ છું એવું જ્ઞાન પ્રાપ્ત કરવાનું. તો જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે એટલે કે જ્ઞાન નિષ્ઠા, કે આપણે પોતાના મૂળ ઉત્તમ પુરુષ છે, તુરીય પરમાત્મા છે, એ સ્વરૂપે બનીને રહીએ છીએ. સમગ્ર વેદાંતની જે સાધના છે એ આ રીતે આમાં સમજાવવામાં આવી છે આ કંડિકામાં. તત્ત્વમ અસી 3 છે પદ છે, તત્પદ, ત્વમપદ અને અસી પદ. તો ત્વમપદ એટલે શું? અસ્માત શરીરાત સમુત્થાય એ ત્વમપદ છે. પછી પરમ જ્યોતિરૂપ સંપદ્ય એ તત્પદાર્થ શોધન છે, અને સ્વેન રૂપેણ વિનિષ્પદ્યતે એ અસી એટલે કે ઐક્ય છે. જો એ અસ્માત શરીરાત સમુત્થાય આટલું ત્વમ પદાર્થ શોધન છે. પરમ જ્યોતિરૂપ સંપદ્ય એ તત્પદાર્થ શોધન છે. સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે એ અસી એટલે કે ઐક્ય જ્ઞાન કે અખંડાર્થ બોધ છે. આટલું સમજમાં આમાં કંઈ કોઈને થોડો ઘણો ડાઉટ છે કંઈ કે બરોબર છે? અસ્માત શરીરાત સમુત્થાય એટલે ત્વમ પદાર્થ શોધન, પરમ જ્યોતિરૂપ સંપદ્ય એટલે તત્પદાર્થ શોધન, સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે એટલે ઐક્ય જ્ઞાન નિષ્ઠા. આમાં બરોબર છે કે હજી કંઈ સમજવું છે આટલા વાક્યમાં? બરોબર. તો હવે જ્ઞાન નિષ્ઠા વગેરેનું નિરૂપણ થઈ ગયું. પછી શું આવે? જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ. તો એનો મહિમા પણ ગાવો પડે. જીવન મુક્તનો જે મહિમા છે એ હવે અહીંયા કહેવામાં આવે છે. સહ ઉત્તમ પુરુષ, એ ઉત્તમ પુરુષ છે એટલે કે પુરુષોત્તમ છે, ઉત્તમ પુરુષ છે. સહ તત્ર પર્યેતિ, તો પર્યેતિ એ જીવન મુક્તિનું અહીંયા પ્રતિપાદન છે. તત્ર પર્યેતિ એટલે પરિતઃ એતિ, ચારે બાજુએ, પરિતઃ એટલે ચારે બાજુએ, એતિ જાય છે, વિચરે છે. એ આત્મ સ્વરૂપે એ સર્વવ્યાપક બની જાય છે. સહ તત્ર પર્યેતિ એટલે એ ત્યાં રખડે છે. આમ ગુજરાતી મિનિંગ એટલે શું? સહ તત્ર પર્યેતિ એટલે એ ત્યાં વિચરણ કરે છે, રખડે છે. પરિતઃ એતિ કોણ કરે? ગમે ત્યાં વિચરણ કોણ કરી શકે? તો આપણે વિચાર કર્યો, હા, ફ્રી હોય, હા, જીવન મુક્ત હોય. આ શરીર રૂપે આપણે બધે રખડી શકીએ? આ શરીર લઈને આપણે ના જઈ શકીએ, મર્યાદિત છે. હા, તો સ તત્ર પર્યેતિ, તત્ર એટલે આત્મ સ્વરૂપે, આત્મ સ્વરૂપમાં જે સર્વવ્યાપક અધિષ્ઠાન સ્વરૂપ છે એમાં પર્યેતિ એટલે કે
ચારે બાજુ વિચરણ કરે છે, સર્વવ્યાપક બનીને રહે છે. જો અહીંયા જવાનું કામ નથી. હા બોલો. જવા વગર વિદ્યા જ નથી ને. હમ સર્વવ્યાપક હોય એ ક્યાંય જઈ ના શકે ક્યાંય આવી ના શકે. એટલે જીવન મુક્તિ રૂપી ફળ જે છે એની કંઈક હાઇલાઇટ આપણા મનમાં જન્માવવામાં આવે. ઘણાને બધી જગ્યાએ રખડવાનો બહુ શોખ હોય, અહીંયા જવું છે ત્યાં જવું છે, તો એવા લોકોને આમ આકર્ષવા માટે એટલે આવો બ્રહ્મવિદ્યા ભણો તો બધી જગ્યાએ રખડી શકશો. એટલે આવી રીતે જેના મનમાં બ્રહ્મવિદ્યા માટે કંઈક હા ચાલો ભાઈ હેડો ભણીએ તારે એવું જન્માવવું છે, એવા લોકોને માટે આ ફળ કથન છે. ફળ કથન બધું આવશે, જક્ષત ક્રીડન રમવાણ એ બધું એ જીવન મુક્તિનું અજ્ઞાનીઓ સમજી શકે. અને અજ્ઞાનીઓ ઓહ વાહ, અજ્ઞાનીઓને આવું થાય એના માટે આવું બધું કહેવામાં આવે છે. સતત્ર પર્યતિના આપણે એ જ અર્થ કરીએ. તત્ર એટલે આત્મ સ્વરૂપમાં, અધિષ્ઠાન આત્મ સ્વરૂપમાં સર્વવ્યાપક બનીને રહે છે. તત્ર પર્યતિ એટલે અશરીરી હોવાથી સર્વમાં એ સર્વરૂપે સર્વત્ર એ વ્યાપક બની જાય છે. તો વિવિક્ત થયેલો સાક્ષી, સાક્ષી કે જેને ઐક્ય બોધ પ્રાપ્ત થયેલો છે એ ઉત્તમ પુરુષ છે. સહ ઉત્તમ પુરુષ, તો એ ઉત્તમ પુરુષ છે. એટલે જ્ઞાની જે જીવન મુક્ત છે સર્વત્ર સર્વરૂપે વિચરણ કરે છે, સર્વાત્મા રૂપે વિચરણ કરે છે. એ કે વિચરણ કરવાની જરૂરિયાતથી મુક્ત છે. બરોબર, વિચરણ કરવાની કોઈ જરૂર જ રહી નથી. એટલે બ્રહ્મલોક એવું આ બ્રહ્મલોકમાં છે જ્ઞાની. તો કે કઈ રીતે છે કે બ્રહ્મલોક જઈને ઉપાસકો, ક્રમમુક્તિને પ્રાપ્ત કરનારા ઉપાસકો જે આનંદને પ્રાપ્ત કરે છે એ આનંદ જ્ઞાનીને પહેલેથી પ્રાપ્ત છે. આ ન્યૂઝીલેન્ડ કે ગમે ત્યાં શેના માટે જવાનું? આનંદ સુખી થવા માટે જ ને. કંઈક સાઇટ સીઈંગ ગમે તે જે જોઈએ આપણે કોઈ પણ જગ્યાએ સુખી થવા માટે જ જઈએ છીએ ને. એટલે બ્રહ્મલોકમાં ગયા વગર જ જ્ઞાની આવી રીતે આત્મ સ્વરૂપ આનંદમાં પ્રતિષ્ઠિત છે. આવું સમજવાનું છે. બધી જગ્યાએ જ્યાં એને જ્યાં મન થાય ને ત્યાં જઈ શકે છે. એટલે શું? ત્યાં ગયા વગર, ત્યાં ગયેલાને જે આનંદ પ્રાપ્ત થાય છે એ ગયા વગર જ જ્ઞાનીને પહેલેથી પ્રાપ્ત છે. એટલે જવાની જરૂર નથી એમ, એવું સમજવાનું છે. ન્યૂઝીલેન્ડ જવાની જરૂર નથી. કેમ? કારણ કે ન્યૂઝીલેન્ડ જઈને જે આનંદ મળશે એ પહેલેથી જ મળેલો હોય તો શું કરવા જવું પડે? ચાલ મને ઘરે ના બેસી રહીએ એમ. તો આ પ્રમાણે સર્વ તૃપ્તિ કેવી હોય, સંતોષ કેવો હોય, આનંદ કેવું હોય એ બધું અહીંયા જીવન મુક્તની પરિભાષામાં અહીંયા સમજાવવામાં આવે છે. હા, એટલે ન્યૂઝીલેન્ડ, બ્રહ્મલોક વગેરે જે બધું છે આનંદનો વિષય રૂપે અનુભવ કેવો હોય એની બધી આ જે છે શું કહેવાય પદ્ધતિઓ છે. આનંદનો વિષય રૂપે અનુભવ કઈ રીતે થાય તો એના માટે તમારે કર્મોને ઉપાસનાઓ કરવા પડે. આનંદનો વિષય રૂપે અનુભવ કરવા કર્મોને ઉપાસનાઓ કરવા પડે. અને આનંદનો સ્વરૂપે અનુભવ કરવા મફત છે, કશું કરવું ના પડે. એટલે આનંદને અનુભવવા માટે કશું, કોઈ કહે ને કે સુખી થવા માટે કંઈક તો કરવું પડશે ને. એમ બેસી રહેવાથી થોડું સુખી થવાશે, પ્રવચનો સાંભળવાથી થોડું સુખી થવાશે. કંઈક કરવું પડશે, મહેનત પરસેવો પાડવો પડશે. તો વેદાંતી કહે કે ના ના, દુઃખી થવા માટે પરસેવો પાડવો પડશે, સુખી થવા માટે નહીં. તો સુખ જે છે એ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી, સુખ જાણવાની વસ્તુ છે. આપણા માટે સુખ જ્ઞાતવ્ય બનવું જોઈએ, પ્રાપ્તવ્ય નહીં. પ્રાપ્તવ્ય એટલે પ્રાપ્ત કરવા યોગ્ય વગેરે એવું નહીં, જ્ઞાતવ્ય બનવું જોઈએ. સુખ પ્રાપ્ત કરવાથી સુખ વધારે ને વધારે આપણાથી દૂર જ દેખાય. પર્વતની એક ટોચ ઉપર ચડીએ તો બીજી ટોચ આપણને ઊંચી જ જણાય. એમ સુખને જ્યાં સુધી વિષયોમાં શોધવાનો પ્રયત્ન કરીએ ત્યાં સુધી વધારે ને વધારે દૂર જ જણાય. કારણ કે સુખનો સ્વભાવ છે એ આંતરિક વસ્તુ છે, આત્માનું સ્વરૂપ છે. એટલે અંદરથી પ્રગટ થનાર, આવિર્ભૂત થનારી વસ્તુ છે. એટલે એ બહારથી મળે ને એને સુખ ના કહેવાય.
સુખની બધી વ્યાખ્યાઓ જોઈ હતી આપણે, જે સ્વતંત્ર હોય, જે હું રૂપે હોય, પછી બીજું શું હતું? સુખ કોને કહેવાય? મફત મળે, અનાયાસ. પ્રયત્ન વગર પ્રાપ્ત પછી વામન વાળે કડીમાં લખું છું ને, નિત્ય હોય, પછી નિરતિશય હોય. મારા કરતા બીજા પાસે વધારે ના હોવું જોઈએ. મારી પાસે એક લાડુ હોય, તમારી પાસે 2 લાડુ હોય, થોડું મને ગમે. અને માગણી વાળો ના રહે. સુખનો માગણ ના રહું. બિનશરતી હોય. બાર એક વસ્તુ હતી બીજી, આપણે જે સ્વતંત્ર હોય એને સુખ કહેવાય. પછી શું હતું? આવું બધું ક્યાં આવ્યું છે ખબર છે? આ ધ્રુવ સ્તુતિમાં સૌથી છેલ્લા શ્લોકમાં ધ્રુવ બોલેલો છે. બોલો, ધ્રુવને આટલું બધું ખબર હતી 5 વર્ષના બાળકને. જે સ્વતંત્ર હોય, મુક્તિ આપનારું હોય, નિત્ય હોય, નિરતિશય હોય, બિનશરતી હોય, જે મારાથી જુદું ના હોય, એ સુખનું સ્વરૂપ છે, લક્ષણ છે. કોઈ દેશ કોઈ કાળમાં મારાથી અલગ ના હોય, એને સુખ કહેવાય. આપણે કયા સુખને ઝંખી રહ્યા છીએ એ આપણને ખબર પડવી જોઈએ. ભગવાનને ધ્રુવ પુરુષાર્થ મૂર્તિ તરીકે સંબોધે છે, એમાં આ વિચાર થયેલો છે. જે વિશ્વસનીય હોય એને સુખ કહેવાય. પછી સર્વત્ર સર્વરૂપે એક જ હોય, અનંત હોય, નિસ્સીમ હોય, નિર્ભેળ હોય. સુખ એને કહેવાય કે જે નિર્ભેળ હોય, એનું કોઈ ભેળસેળ ના થયેલી હોય. નિર્વિકાર હોય, જેમાં વૃદ્ધિક્ષય ના હોય, એને સુખ કહેવાય. પછી જે ચૈતન્ય સ્વરૂપ હોય, એટલે સભાનતા સ્વરૂપ હોય, એને સુખ. આપણે સુષુપ્તિમાં જે આનંદ મળે છે એમાં આપણે જાણતા નથી. એવું નહીં ભાઈ, મને ખબર હોવી જોઈએ કે હું સુખી છું. તો ચૈતન્ય સ્વરૂપે હોય એને સુખ કહેવાય. અને જે સંતોષ સ્વરૂપ હોય, પૂર્ણ હોય, એને સુખ કહેવાય. તો આ પ્રમાણે સુખની વ્યાખ્યા. ચાલો હવે શું કરવાનું છે? હા, જીવન મુક્તિ એનું નિરૂપણ છે, એટલે સુખની વ્યાખ્યા આવી. તો સ ઉત્તમ પુરુષ સ તત્ર પર્યેતિ. જીવન મુક્તિનું નિરૂપણ થઈ રહ્યું છે. કેવો હોય છે જીવન મુક્ત પુરુષ? જક્ષત ક્રીડન રમમાણ. તો જક્ષત એટલે ઘણી બધી શું છે, 56 ભોગ ખાઈ રહ્યો છે જીવન મુક્ત. એટલે કે અજ્ઞાનીને જીવન મુક્તિનું ફળ આકર્ષણ જન્માવે અને એ બ્રહ્મવિદ્યા ભણવા ડાયો ડમરો થઈને બેસે, એના માટે આ નિરૂપણ થઈ રહ્યું છે, અજ્ઞાની લોકોને આકર્ષવા માટે. તો જક્ષત એટલે આવી રીતે ઘણી બધી વસ્તુઓ ડિલિશિયસ જેને કહેવાય ને વગેરે એ એન્જોય કરી રહ્યો છે, ભોગવી રહ્યો છે. ક્રીડન એટલે બધી એ ક્રીડા કરી રહ્યો છે, રમી રહ્યો છે. ખેલ રમત આપણે બધા રમતા હોઈએ, કોઈ પણ શું છે ઇન્ડોર આઉટડોર ગેમ. શિબિરમાં સ્વામીજી કંઈક રમાડતા હોય તો કેટલા બધા ખુશ હોય છે. આપણે ક્રિકેટ રમીએ કે ગમે તે શિબિરમાં કંઈક અંતાક્ષરીએ રમાડે કોઈ, તો બધા નિર્ગ્રંથ હોય છે. નિર્ગ્રંથ એટલે કોઈ જ પ્રકારની પોતાના વિશેની ગ્રંથિ ત્યારે હોતી નથી કે હું આટલા 70-72 વર્ષનો છું, મારે ભાઈ દોડવું ના જોઈએ, મારે ગમે તેમ બૂમો ના પાડવી જોઈએ. પોતાના વિશેના બધા કોમ્પ્લેક્સથી આપણે મુક્ત હોઈએ છીએ. રમત રમતા હોઈએ ત્યારે આપણે નિર્ગ્રંથ હોઈએ છીએ. તો સુખ એને કહેવાય જે આપણને નિર્ગ્રંથ બનાવી દે. અત્યારે આપણે કંઈક ગીતાની અંતાક્ષરી રમવાની ચાલુ કરીએ, બરાબર, અને પછી કેવા બધા ઉત્સાહમાં આવી જાય, અને પછી આવડતા હોય એ પ્રમાણે બધા શ્લોકો એકબીજાને બોલે, અને આમ તેમ અંતાક્ષરી રમવી હોય, ભજનોની અંતાક્ષરી, શ્લોકોની અંતાક્ષરી કંઈક રમીએ આપણે, તો હું કોણ જોઈએ ભૂલી જઈએ આપણે, બૂમો પાડતા થઈ જાય, બધુંય કરીએ, બરાબર ને. એને નિર્ગ્રંથ કહેવાય. તો સુખ એને કહેવાય જે આપણને બધા કોમ્પ્લેક્સથી
મુક્ત કરી દે. તો શું છે પછી? જક્ષત ક્રીડન. ક્રીડન એટલે બધી આવી રીતે રમીએ અને રમમાણ એટલે બધા સંબંધોને માણે. એટલે બચારો જ્ઞાની બધું સંન્યાસ લીધો છે, એકલો અટુલો થઈ ગયો છે, નહીં, એકલતાથી મુક્ત એને રમમાણ કીધેલું છે. બધા સમષ્ટિ સાથેના બધા જે સંબંધો જે છે એ માણે છે, સ્વજનો સાથેના, પછી વાહનો સાથેના, વાહનો આ મારી ગાડી છે વગેરે, તો વાહનો સાથેના, જ્ઞાતિજનો સાથેના બધા સંબંધોને એ માણે છે. તો એને જક્ષત ક્રીડન રમમાણ. આને પણ વર્તમાન કૃદંત કહેવામાં આવે છે. વર્તમાન કૃદંત એટલે માણી રહ્યો છે નિત્ય. જક્ષત ક્રીડન રમમાણ સ્ત્રીભિર્વા યાનૈર્વા જ્ઞાતિભિર્વા. તો આ પ્રમાણે પોતાના સ્વજનો સાથે ગાડી વગેરે, રથ વગેરે, યાન વગેરેમાં વિચરણ કરે છે અને જ્ઞાતિજનો સાથે આવી રીતે એ ફરે છે. ન ઉપજનમ સ્મરન ઇદમ શરીરમ. તો શરીરનું સ્મરણ કરતો નથી, એટલે કે શરીરમાં અહંભાવપૂર્વક સ્થાપિત થતો નથી. શરીરને યાદ નથી કરતો એટલે શરીરને હું રૂપે જોતો નથી. એટલે કે શરીરાત્મભાવથી, દેહાધ્યાસથી એ મુક્ત છે. ઉપજનમ એટલે તાદાત્મ્ય. તો શરીર સાથે તાદાત્મ્ય અધ્યાસથી મુક્ત છે. ઉપજનમ એટલે સંયોગથી જની, પ્રકૃતિ અને પુરુષના સંયોગથી જે આ શરીર વગેરે જન્મેલું છે એનાથી એને યાદ કરતો નથી, એટલે વ્યક્તિત્વની સભાનતા એને નથી. શરીર પ્રત્યે સભાન થઈએ ત્યારે સૌથી પહેલો ખ્યાલ શું આવે? હું આ શરીરમાં છું, એટલે કે શરીરમાં કેદ છું, શરીર વડે સીમિત છું. તો આ પ્રમાણે તો એવું એને થતું નથી. તો જીવન મુક્ત મહાપુરુષનો વ્યવહાર શરીર વડે થતો હોય છે. તો શરીરને જોઈને એને હું આ શરીરમાં છું વગેરે વ્યક્તિત્વની લાગણી, અહંકાર વગેરે જન્મતી નથી. શરીર એને બંધન રૂપ રહેતું નથી. બંધન રૂપ એટલે શરીરની મર્યાદા છે, શરીરના કાયદાઓ છે, શરીરના બધા વ્યવસ્થા અને બધું જે છે એ એને બંધન રૂપ નથી. એટલે કે શરીર હોય તો પછી હું એક રૂમમાં જ હોઉં ને, કે ના. જ્ઞાની મહાપુરુષ જે છે, જે ઉત્તમ પુરુષ, સાક્ષી વગેરે, એ શરીરથી બંધન અનુભવતો નથી. વ્યક્તિત્વની સભાનતા, શરીરની સભાનતા એનામાં બંધન નથી જન્માવતી. અજ્ઞાની લોકોને કેવું શરીર પ્રત્યે સભાન થાય તો એવું જ થાય ને કે હું આ શરીરમાં કેદ છું, અત્યારે ભાઈ એક દેશ અને કાળમાં છું, સુખી દુઃખી છું વગેરે, તેવી શરીરની સભાન. તો એ પ્રમાણે શરીરની સભાનતા એનામાં વ્યક્તિત્વનો ખ્યાલ જન્માવતી નથી. તો શરીર દેખાય ખરું, પરંતુ એ બંધન ન જન્માવે. કઈ રીતે? ઓલું બીજ જેમ દગ્ધ થઈ જાય તો બીજ રૂપ હોય ખરું, પરંતુ એ અંકુર એમાંથી ન જન્મે, સંસારની ઉત્પત્તિ ન કરી શકે. તો વ્યવહાર બધો થાય પણ હર્ટ અને ગિલ્ટથી મુક્ત હોય, હર્ષ અને શોકથી મુક્ત હોય. જીવન મુક્ત મહાપુરુષનું આ રીતે જક્ષત ક્રીડન રમમાણ નિરૂપણ કરવામાં આવ્યું. ઉપજનમ ઇદમ શરીરમ ન સ્મરન. શરીરાત્મ ભાવથી મુક્ત હોય છે, શરીરને હું રૂપે સ્મરણ કરતો નથી. પછી ચલો આટલું એકવાર જોઈ લઈએ. અહીંયા દ્રષ્ટાંત આપે છે. તો સ યથા પ્રયોગ્ય આચરણે યુક્ત. તો પ્રયોગ્ય એટલે ઘોડો કે બળદ વગેરે, આચરણે એટલે રથમાં, બળદગાડામાં જેવી રીતે જોડવામાં આવે. શેના માટે? રથ એકલો ચાલે નહીં, તો એમાં બળદ વગેરેને જોતરવામાં આવે છે. તો જેવી રીતે રથને ઘોડાને કે બળદને ગાડામાં, રથમાં જોતરવામાં આવે, જોડવામાં આવે તો ગાડું ચાલે. એવી જ રીતે આત્મચૈતન્ય જે છે એ પરમાત્મા, જે જીવનમુક્ત મહાપુરુષ છે, એ પ્રાણ ઘોડો છે, ઘોડો કે બળદ ગમે તે, પ્રાણને આ શરીરરૂપી રથમાં જોડે છે, જોતરે છે, યુક્ત કરે છે, જેથી આ શરીર વડે એનો વ્યવહાર ચાલે છે. તો જીવન મુક્તિનું અહીંયા આવી રીતે નિરૂપણ થયેલું છે.
તો પ્રાણ જે છે એને આવી રીતે જોડે છે અને એનો જીવન વ્યવહાર ચાલે છે. એટલે જ્ઞાની પુરુષ પોતે કંઈ નથી કરતો, બધું પ્રાણ સ્થૂળ અને સૂક્ષ્મ શરીરને સ્થૂળ શરીરમાં સૂક્ષ્મ શરીરને આવી રીતે જોડે છે, જોતરે છે ડેલિબરેટલી, અને બધો વ્યવહાર કરે છે. જ્ઞાની મહાપુરુષ માટે વ્યવહારનું આ ઉદાહરણ આપવામાં આવ્યું. એટલે આપણે પણ સમજવાનું કે આપણા શરીરમાં પણ આ પ્રાણ છે, સૂક્ષ્મ શરીર છે, એ આ સ્થૂળ શરીર વડે બધો વ્યવહાર કરે છે. જેમ ગાડી હોય એમાં પેટ્રોલ નાખીએ, પેટ્રોલ આ એનર્જી છે, શક્તિ છે, પ્રાણ છે, તો ગાડીમાં પેટ્રોલ ના હોય તો ગાડી ના ચાલે. એવી રીતે આ સ્થૂળ શરીરમાં સૂક્ષ્મ શરીર ના હોય તો ના ચાલે. તો સૂક્ષ્મ શરીરને જોડે છે આ ચૈતન્ય સ્વરૂપ જ્ઞાની, એટલે જ્ઞાની, અને પછી બધો વ્યવહાર કરે છે. જીવન મુક્તિ તો જીવે છે અને મુક્ત પણ છે. જીવ તો યસ કૈવલ્યમ, તો કૈવલ્યને પ્રાપ્ત થયેલો છે અને જીવે પણ છે. તેનું આ ઉદાહરણ છે. થોડોક આના ઉપર વિચાર કરી લઈએ. અસ્માત શરીરાત સમુત્થાય, એટલે કે આપણે આ શરીરરૂપી ઉપાધિથી પોતાને સ્વતંત્ર, વિલક્ષણ અને વિવિક્ત સમજીએ, અને પરમ જ્યોતિરૂપ સંપદ્ય, એટલે કે આપણે આપણા બ્રહ્મ સ્વરૂપને, સર્વવ્યાપક સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરીએ. સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે, એ જ્ઞાનમાં નિષ્ઠ બનીને રહીએ. આટલું થયું. એટલે શરીરોમાંથી આ કંડિકામાં ગાડી અને बैल क्या कि घोड़ो क्या આવ્યો છે એ આપણે हमने इन्फर किया है इसको. नहीं ये है ना, અહીંયા છેલ્લું જે લીટી છે, હા, સ યથા પ્રયોગ્ય આચરણે યુક્ત. તો પ્રયોગ્ય એટલે જેના ઉપર પ્રયોગ થાય એ ઘોડો કે બળદ, અને આચરણે એટલે આપણું રથ. आचरण એટલે रथ. हाँ रथ. अच्छा, मैं तो आचरण से आचरण समझ रही हूँ, इसलिए मैं सोच रही हूँ. हाँ, ओके. एवं एव अयम अस्मिन शरीरे प्राणः युक्तः. તો આ શરીરમાં પ્રાણને જોડવામાં આવે છે. એટલે કે જીવન મુક્ત મહાપુરુષ પોતે જ્ઞાન નિષ્ઠામાં જ રહે છે. જ્યારે ભિક્ષાટન કે ઉપદેશ કરવાનો હોય ને ત્યારે પ્રાણને આદેશ આપે, હે પ્રાણ તું આ વાણી વડે બોલ, હે પ્રાણ હવે તું બોલ ભિક્ષાન દેહી, આવી રીતે એમ. હા, તો એ પ્રયોગ્ય આચરણ કહેવાય. હા, બરોબર બરોબર. એ પ્રયોગ આચરણ ઘોડો અને ગાડી વાળું સંદર્ભ છે એ આમનો આમ મિસ उसको रख लिया है समझाने के हिसाब से. હા, ઘોડો એટલે હા એનું દ્રષ્ટાંત છે. प्रयोग्य आचरण वो आपका आपको जो निर्देश देना है, मतलब व्यवहार के लिए वो प्रयोग आचरण. बरोबर. और घोड़ा और गाड़ी जो है वो कॉइन किया हुआ एग्जाम्पल है. बरोबर, एग्जाम्पल है वो, दृष्टांत. ऐसा हाँ, एग्जाम्पल है. તો થઈ ગયું. હા, બ્રહ્મનિષ્ઠામાં જ્ઞાન જીવન મુક્ત મહાપુરુષો સ્વરૂપ નિષ્ઠામાં અકર્તૃ અભોક્તૃ ચૈતન્ય સ્વરૂપે જ હોય, પણ ઉપદેશ, ભિક્ષાટન વગેરે વ્યવહાર માટે પોતાની ડેલિબરેશનથી, એટલે કે સંકલ્પ શક્તિથી પ્રાણને, સૂક્ષ્મ શરીરને સ્થૂળ શરીરમાં જોડે અને વ્યવહાર કરે. આપણે આવું કરીએ છીએ, આવું જ કરીએ છીએ. બોલવું હોય ત્યારે પ્રાણને આદેશ આપીએ છીએ કે તું વાણી સાથે જોડ અને વાણી સાથે વાણીમાં શક્તિ, ક્રિયાશક્તિનું આવાહન કર. આ બધી જીવન મુક્ત મહાપુરુષનું વર્ણન થતું હોય ને, સ્થિતપ્રજ્ઞનું. પછી બીજું ક્યાં આવ્યું ભગવદ્ ગીતામાં? જીવન મુક્ત મહાપુરુષનું વર્ણન ક્યાં આવ્યું ભગવદ્ ગીતામાં? બીજો અધ્યાય સ્થિતપ્રજ્ઞ. પછી અમારી ના ના, આપણે અત્યારે સ્વામીજી ભણાવે છે એમાં ક્યાં આવ્યું? પછી એટલે બીજો અધ્યાય તો થઈ ગયો. પછી ત્રીજા અધ્યાયમાં કઈ આવ્યું? આવું તમે ગમે ત્યાંથી ગમે તેમ પૂછી લો અચાનક, એવું થોડું ચાલે.
ના ના, સ્વામીજીના પ્રવચનની વાત છે. 3જા અધ્યાયમાં યસ્ત્વાત્મરતિરેવ સ્યાદ આત્મતૃપ્તશ્ચ માનવઃ. કર્મના સંદર્ભમાં જીવન મુક્ત કેવો હોય? તસ્ય કાર્યમ ન વિદ્યતે. કંઈ કરવાનું બાકી ના હોય એને જીવન મુક્ત કહેવાય. આત્મરતિ, આત્મક્રીડ બધું. તો આ બધું કોકની વિશેની હકીકત છે એવું નથી, આપણી હકીકત છે. એટલે આપણે પોતે આવી રીતે પ્રાણને, સૂક્ષ્મ શરીરને સ્થૂળ શરીરમાં જોતરીએ છીએ એવું જોવાનું છે. બોલવાનું મન થાય ને ત્યારે આપણે પ્રાણને આદેશ આપીએ છીએ કે પ્રાણ તું આ બોલવાની શક્તિ, આ વાણી ઇન્દ્રિયમાં સંચાર કર, એનો જોવાની શક્તિ આંખમાં સંચાર કર. આપણે આવું કરીએ છીએ, આપણને જ ખબર નથી આપણો મહિમા, આપણી વિભૂતિ. એટલે તો આ પ્રમાણે છે બધું. હા, જીવન મુક્તિ સ તત્ર પર્યેતિ, એટલે એ તત્ર એટલે આત્મ સ્વરૂપે, પર્યેતિ એટલે અબાઇડ્સ, એટલે કે ઇન હિઝ ઓન નેચર, એ પોતાના જ્ઞાન નિષ્ઠાનું અહીંયા નિરૂપણ થયું છે. બધા લોકો તૃણથી માંડીને બ્રહ્મલોક પર્યંતના જેટલાય જીવો છે એ લોકો જે વિષયાનંદને ભોગવે છે, જે લેશના લેશને ભોગવે છે, એનો મૂળભૂત બિંબ સ્વરૂપ આનંદ હું છું. એટલે એ રીતે હું બ્રહ્મલોકમાં વ્યાપ્ત છું. જો બ્રહ્મલોકમાં ગયેલો સુખી તો થાય ને, બ્રહ્મલોકમાં જઈને લાડુ ખીર તો ખાય ને, કે ભૂખ્યા રહે? તો લાડુ ખાતા હશે, ચાલો જે હોય. તો એ જે ત્યાં બ્રહ્મલોકમાં જઈને સુખી થાય ને, તો એ સુખ રૂપે ત્યાં જ્ઞાની હાજર છે. એટલે બ્રહ્મ શું છે? સર્વવ્યાપક બની જાય છે. એટલે શું? આનંદ જ સર્વવ્યાપક છે. આનંદાદ દેવ ખલ્વિમાની ભૂતાની જાયંતે. એ આત્માનંદ જ બધે બ્રહ્મલોકમાં પ્રતિફલિત થાય છે, પ્રતિબિંબિત થાય છે. જેવી ઉપાધિ હોય એવો આનંદ પ્રતિફલિત થાય, પ્રતિબિંબિત થાય. તો બ્રહ્મલોકમાં ઉપાધિ અત્યંત સાત્વિક હોય, સૂક્ષ્મ હોય, તો બ્રહ્મલોકનો આનંદ ઉત્કૃષ્ટ અનુભવાય. પરંતુ બ્રહ્મલોકમાં જે આનંદ અનુભવાય છે એ આનંદનું બિંબ, મૂળ સ્વરૂપ હું છું. એટલે આ પ્રમાણે હું જ બધા ઉપાધિઓમાં રહીને બધા વિષયાનંદને, ઔપાધિક આનંદોને ભોગવી રહ્યો છું. બરોબર સુધાબેન? જે આનંદ બ્રહ્મલોકમાં અનુભવાઈ રહ્યો છે એ મને અહીંયા જ અનુભવે છે જ્યારે હું મીન્સ જ્ઞાન, હા, when I am આત્મવિદ. યસ, એવું એટલે મને માટે બ્રહ્મલોક જવાની જરૂર નથી. बट जितना आनंद है सब मुझ में उपस्थित है, मुझे सब प्राप्त है. કર્મ અને ઉપાસનાઓ કરીને જે લોકો બ્રહ્મલોકમાં જઈને આનંદ ભોગવે છે એ આનંદ એમની સાત્વિક અને સૂક્ષ્મ ઉપાધિઓના લીધે ભોગવે છે. પરંતુ એ આનંદ મૂળ સ્વરૂપે હું જ છું. એટલે એ રીતે હું ત્યાં વ્યાપ્ત છું. આ પ્રમાણે પણ હું જ બધામાં કર્મને ઉપાસના કરીને જે લોકો ત્યાં જઈને આનંદ ભોગવે છે એ જ આનંદ સ્વરૂપ હું છું, અને હું જ ત્યાં જઈને માણી રહ્યો છું. આ પ્રમાણે એટલે જક્ષત ક્રીડન રમવાણ એ પ્રમાણે કીધું. ઉપજનમ ઇદમ શરીરમ, શરીર એક શરીર સાથે તાદાત્મ્ય સંબંધ બાંધતો નથી. બધા શરીરો એના જ છે. એટલે હુંની સભાનતા કેવી છે? આખી સમષ્ટિમાં વ્યાપ્ત થઈ ગઈ છે એની. એટલે બાધિત અનુવૃત્તિથી બધો વ્યવહાર થાય છે. બાધિત અનુવૃત્તિથી જ્યારે વ્યવહાર થતો, બાધિત અનુવૃત્તિ એટલે ખબર છે બરોબર ને? બાધિત અનુવૃત્તિ ક્યાં આવી? બાધિત અનુવૃત્તિ અર્ધનારી નટેશ્વર શિવમહિમ્નમાં શું છે? કયો શ્લોક હતો? સોલાવણ્યાશંસા ધૃતધનુષમન્નાય નહીં, છેલ્લે આવ્યું અર્ધનારી નટેશ્વર લીલા જે છે બાધિત અનુવૃત્તિનું નિરૂપણ થયેલું છે. જ્ઞાનનિષ્ઠ મહાત્મામાં અવિદ્યા છે, માયા છે, એ બાધિત આવી રીતે સૂક્ષ્મ શરીરોની, એટલે શરીરોની પ્રતીતિ ચાલુ રહે છે અને સંપૂર્ણ વ્યવહાર થાય છે.
પરંતુ એ શોભે છે. એટલે વ્યવહાર બાધિત અનુવૃત્તિથી સિદ્ધ થાય છે. બાધિત અનુવૃત્તિ એટલે અહંકાર બાધિત થયેલો હોય, બીજ દગ્ધ થઈ ગયેલા હોય તો બીજ રૂપ લાગે, પરંતુ એ કર્મો જે છે એ પુણ્ય પાપને જન્માવે નહીં. સંચિત કર્મો ભસ્મ થઈ જાય. આગામી જે ક્રિયમાણ કર્મો જે છે બધા શરીર વડે થનારા બધા કર્મો એ બધા બાધિત અનુવૃત્તિથી થાય. એટલે કે પુણ્ય પાપ ના જન્માવે, એનું હર્ટ ગિલ્ટ ન જન્માવે વગેરે. શેકેલા બીજ, દગ્ધ બીજ. એટલે ઉપદેશનો ઉપસંહાર હવે અહીંયા ઉત્તમ પુરુષ રૂપે થયો. સાક્ષી જે છે એ હું રૂપે વર્તમાન છે, પરંતુ એનું આવી રીતે સ્વરૂપ જે છે મૂળ એ અજ્ઞાનને લીધે ઢંકાયેલું છે. અને માટે સાક્ષી આપણને કોઈક એક શરીરથી ઘેરાયેલો જ હોય ને એવી જાણે કે પ્રતીતિ થાય છે, પરંતુ પ્રતીતિ થતી હોય ત્યારે પણ સાક્ષી એના સર્વવ્યાપક સ્વરૂપમાં બ્રહ્મ સ્વરૂપે જ સ્થિત છે. આવું આપણે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. કેમ કે આ હાથ છે તો હાથ સહિત આપણને પ્રકાશનો પણ અનુભવ થાય જ છે. એવી જ રીતે આ શરીર જે છે, શરીર સાથે આપણને ચૈતન્ય પ્રકાશ એ આ હાથથી સ્વતંત્ર વસ્તુ છે. હાથ વગર પ્રકાશ જણાય નહીં આપણને. તો પ્રકાશિત પદાર્થ હોય તો પ્રકાશનું જ્ઞાન થાય. તો એવી જ રીતે આ ઉપાધિ છે, ઉપાધિનો વ્યવહાર છે, એનાથી અર્થાત આપણે સમજી શકીએ છીએ કે સાક્ષી સર્વ ઉપાધિઓમાં આવી રીતે સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર છે. ઉપાધિના પરામર્શ વિના, પરામર્શ એટલે સંદર્ભ, કે ઉપાધિની ગણતરી ના કરીએ તો સાક્ષીનું મૂળ સ્વરૂપ કેવું છે? શાંત છે, સંપ્રસાદ છે, આનંદ સ્વરૂપ છે, નિર્દોષ છે સાક્ષી. કોઈ પુણ્ય પાપ વગેરેથી લેપાયમાન થયો નથી. એટલે મારું મૂળ સ્વાભાવિક સ્વરૂપ જે છે એ કેવું છે? એ ઉપાધિનો પરામર્શ થાય, ઉપાધિની ગણતરી થાય, ઉપાધિની પ્રતીતિ હોય ત્યારે ભલે હું આવો દેખાવું, પરંતુ ઉપાધિના પરામર્શ વિના મૂળે હું શુદ્ધ ચૈતન્ય છું, સાક્ષી છું, બ્રહ્મ છું. મહાવાક્ય તત્વમસીનું જે એને કહેવાય ને તાત્પર્ય શું છે? સમુત્થિત સાક્ષી બ્રહ્મ છે, પૂર્ણ છે, સર્વ છે. સમુત્થિત એટલે વિવિક્ત. ઉપાધિથી જે સાક્ષીનો વિવેક કરવામાં આવ્યો એ પૂર્ણ છે, બ્રહ્મ છે, સર્વ છે. આને તત્વમસીનો અખંડાર્થ કહેવાય. સાક્ષીમાં જે કંઈ પણ દોષ, પુણ્ય પાપ, સંસાર ધર્મો જણાતા હોય એ ઔપાધિક પ્રતીતિ રૂપ છે. સાક્ષી નિર્દોષ જ છે. તો સમુત્થાનનું ફળ શું? આત્મ અનાત્મ વિવેકનું ફળ શું? સમુત્થાન એટલે આત્મ અનાત્મ વિવેક. તો આત્મ અનાત્મ વિવેક કે સમુત્થાનનું ફળ છે ઉપાધિમાં તાદાત્મ્ય અધ્યાસ ન થવો. એટલે વિવેક એકવાર કરીએ તો અવિવેકને લીધે જે અધ્યાસ થઈ જતો હતો એનાથી આપણે મુક્ત થઈ જઈએ. એટલે સમુત્થાનનું ના, સ્વેન રૂપેણ અભિનિષ્પદ્ય એટલે જ્ઞાન નિષ્ઠા. પરમ જ્યોતિરૂપ સંપદ્ય એટલે જ્ઞાન પ્રાપ્તિ. એ પ્રમાણે છે. આપણે આવો અર્થ કરેલો છે. તત્પદાર્થ શોધન, ત્વમ પદાર્થ શોધન અને ઐક્ય બોધ અખંડાર્થ, આવી રીતે આપણે અર્થ કરેલા છે સમજવા માટે. સમુત્થાન એ અસ્માત શરીરાત સમુત્થાય. તો સમુત્થાનનું ફળ શું છે? બીજી વાર આવી રીતે તાદાત્મ્ય અધ્યાસ શરીરો સાથે ન થાય. એ સાક્ષી પોતાની સર્વાત્મતા, પરમ જ્યોતિરૂપ સંપદ્ય જે છે, પોતાની સર્વાત્મતા, અપરિચ્છિન્નતા, બ્રહ્મતા જે છે એ એને જાણી શકે છે. એ સમુત્થાનનું ફળ છે. શરીરનો સંદર્ભ હોય ને ત્યાં સુધી આપણને ચૈતન્ય શરીરમાં જ લાગે. શરીરના સંદર્ભ વગર ચૈતન્ય કેવું છે એટલા જ માટે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આ અવસ્થાઓનો આધાર લેવામાં આવ્યો. કે જાગ્રતમાં આપણને એવું લાગે કે હું આ શરીરમાં છું, પણ સ્વપ્નમાં આ શરીરને છોડીને ક્યાંય બીજે રખડું છું. અરે જાગ્રત અવસ્થામાં જ નથી. ઉદાહરણ આપણે શિવ મહિમ્નમાં આપ્યું. પુષ્પદંત આકાશ માર્ગે વિહાર કરવાવાળા છે. એમ એવી રીતે આકાશ માર્ગે વિહાર કરવો એટલે શું?
આ શરીરમાં કેદ નથી, દૃશ્ય થઈએ એવા નથી, તો દૃશ્ય શરીરથી સ્વતંત્ર છીએ. હા, તો સમુત્થાનનું ફળ તાદાત્મ્ય અધ્યાસ ના થાય અને સાક્ષી પોતાની અપરિચ્છિન્નતા, બ્રહ્મતા, સર્વતા, પૂર્ણતાને ઓળખી શકે. જગત કારણ પરમાત્મા અને જગતથી પોતાને જે જુદો સમજે છે સાક્ષી, એ હવે પરોક્ષતાનો ભ્રમ દૂર થાય. એટલે સમુત્થાન આપણા માટે 80 થી 90% જેટલી સાધના છે. સમુત્થાનનું ફળ શું? તાદાત્મ્ય અધ્યાસ ન થવો અને જગતથી હું જુદો છું, પરમાત્માથી હું જુદો છું, આ જુદાઈનો ભ્રમ ખરી પડે સમુત્થાનના લીધે. તો એ થયું અક્ષી પુરુષ. એટલે સાક્ષી જ મહાવાક્યના અખંડાર્થને સમજે છે. જ્યાં સુધી શરીર સાથે એકમેક થયેલા છીએ ત્યાં સુધી અખંડાર્થ સમજાતો નથી. કોઈ દિવસ આમ આપણને અખંડાર્થ એટલે શું? આપણે બધા એક જ છીએ આવું સમજાય કોઈ દિવસ? એટલે ક્યાંથી આપણે બધાના નામ જુદા છે ને ઉપાધિ જુદી છે ને બધાની શક્તિ જુદી છે, સામર્થ્ય જુદું છે, બળ જુદું છે, સમજ શક્તિ જુદી છે. એક વસ્તુ આપણામાં સમાન બતાવો તમે. એક વસ્તુય સમાન નથી આપણામાં. એટલે મહાવાક્યના અખંડાર્થને બધું એક અખંડ ચૈતન્ય છે એવું સમજે કોણ? તો સમુત્થિત સાક્ષી જ સમજી શકે મહાવાક્યના અખંડાર્થને. એટલે ઉપાધિથી આ પ્રમાણે પોતાનો વિવેક કરીને સમજવું બહુ જ જરૂરી છે. સ ઉત્તમ પુરુષ. તો ઉત્તમ પુરુષ કોને કહેવાય? તો જે સાક્ષી સંપ્રસાદને ઉત્તમ પુરુષ કીધો, પણ કયો? કે જે સાક્ષી પોતાના પરમ જ્યોતિ રૂપ બ્રહ્મને સમજી ચૂક્યો છે એ ઉત્તમ પુરુષ છે. તો આ પ્રમાણે બ્રહ્માજીએ 4 પર્યાયમાં એતદ અમૃતમ અભયમ એતદ બ્રહ્મ એનો જ ઉપદેશ કરેલો છે. એટલે પ્રજાપતિ સાક્ષીનો જ નિર્દેશ કરી રહ્યા છે. સાક્ષીના નિર્દેશ વડે સાક્ષીના મૂળ સ્વરૂપને બ્રહ્મ પૂર્ણને સમજાવી રહ્યા છે. નિર્દેશ કરે છે સાક્ષીનો અને સમજાવે છે શું? સાક્ષીની બ્રહ્મતાને, પૂર્ણતાને, લક્ષણાએ. કઈ રીતે? જો એષ અક્ષિણી પુરુષ દૃશ્યતે, એના વડે સાક્ષીનો જ નિર્દેશ કર્યો. આંખમાં જે ચેતન દેખાય છે, તો આંખમાં કોણ ચેતન? જોનારો દેખાય છે. કાનમાં જે સાંભળનારો દેખાય છે એ આત્મા છે. તો સાંભળનારું ચૈતન્ય સાક્ષી જ છે ને. સાક્ષી જ સાક્ષ્યમાં આવી રીતે સત્તા સ્ફૂર્તિનું આધાન કરે છે. તો નિર્દેશ કરે છે સાક્ષીનો, લક્ષિત કરે છે બ્રહ્મનો. પ્રજાપતિ 4 પર્યાયમાં નિર્દેશ કરે છે સાક્ષીનો અને લક્ષિત કરે છે સાક્ષીની બ્રહ્મતાને, બ્રહ્મ સ્વરૂપને. તો આ પ્રમાણે પરમ જ્યોતિ રૂપ સંપદ્ય. તો ચાલો આટલું આપણે આજે જોયું છે. હજી થોડુંક આ જીવન મુક્તિનું જે નિરૂપણ છે, આ પ્રયોગ્ય આચરણે યુક્ત, એનું તો ખાલી ભાષાંતર જોયું છે. હવે આપણે એનો અર્થ સમજીશું. ભગવદ્ ગીતામાં પણ ક્ષર પુરુષ, અક્ષર પુરુષ અને ઉત્તમ પુરુષ એવું કીધેલું છે. એ ઉપાધિની પ્રધાનતા. ક્ષર પુરુષ એટલે ક્ષર ઉપાધિ પુરુષ. ક્ષર જેની ઉપાધિ છે એને ક્ષર પુરુષ કહેવાય. અક્ષર જેની ઉપાધિ છે એને અક્ષર પુરુષ કહેવાય. અને ક્ષર અને અક્ષર ઉપાધિથી જે અતીત છે, અસંગ છે, એને પુરુષોત્તમ કહેવામાં આવેલું ભગવદ્ ગીતામાં. જ્યારે અહીંયા છાંદોગ્ય ઉપનિષદમાં ઉત્તમ પુરુષ એ કોને કીધેલું છે? ઉપહિતની પ્રાધાન્યતાથી નિરૂપણ થયેલું છે. ઉપહિત એટલે જે તીર બનાવીને આપણે કરીએ ને નિરૂપણ, અક્ષી પુરુષ, સ્વપ્નમાં મહિમાન્વિત પુરુષ, તો એ ઉપહિતની પ્રધાનતાથી અહીંયા નિરૂપણ થયું છે. ભગવદ્ ગીતામાં ઉપાધિની પ્રધાનતાથી નિરૂપણ થયેલું છે. એટલો ફરક છે. તો 10 વાગે કર્યો ને. તો આટલું આપણે રાખીએ આજે. પછી આવતી વખતે જોઈશું. હવે